ને મિત્રો મજામાં. મિત્રો મારે આજે વાત કરવી છે ધોધમાર વરસાદની, અને એ પણ બીજે ક્યાંય નહીં, મુંબઈની અંદર. તો મિત્રો મુંબઈના વરસાદની વાત પણ તમને બધાને ખ્યાલ છે કે આપણે એક વાર્તા કરીએ છીએ, અને એ વાર્તાના અનુસંધાને કવિ, લેખકો, સાહિત્યકારોની કૃતિ અને એ બધું યાદ રાખવાનો પ્રયાસ કરી છે. એટલે વાર્તા એક જુદી વાત છે, અને એના દ્વારા કંઈક ને કંઈક જો તમને લિંક મળી જાય તો એ સાહિત્યકારોને, કારણ કે અનેક સાહિત્યકારો છે, એની કૃતિ ને બધું કેમ યાદ રાખવું. તો આપણે એક નાનકડો પ્રયાસ છે કે એક વાર્તા અને એ વાર્તાના અનુસંધાને જે કોઈ સાહિત્યકાર છે એનું જો યાદ રહી જાય તો એક આ પ્રયાસ છે. મિત્રો આમ જોઈએ ને તો વરસાદ છે એ બધી જગ્યાએ અસર તો કરતો હોય, પણ મુંબઈની અંદર વધારે કરે, કારણ કે ત્યાં છે ને ગીચતા વધારે હોય અને પાણી પણ એટલું બધું. તો આજે આપણે એની વાત કરવી છે, પણ એક ગુણવંત છોકરી છે, એકદમ ડાય છોકરી છે, અને એનું કોઈ પણ કહે એ માને, ઇવન વરસાદ પણ માને. એટલે એના ઘરની અંદર વરસાદ પડતો નથી. એ છોકરી પોતાનું નામ પણ વર્ષા છે, એટલે એ ઈચ્છે છે કે મારે ઘરે વરસાદ ન પડે, કેમ કે એને સામે રોડ ઉપર નીકળતો રેસનો ઘોડો જોવો હતો, અને એટલે એ ઉંબરે ઊભી અને હંમેશની જેમ એ ઊભી ઊભી જુએ છે. પણ હા, રેડિયોમાં પણ વાત આવી છે, અને રેડિયોમાં એક ટોક આવી રહી છે એમના સ્કૂલના જ આચાર્યનો, કે આજે ઘરની બહાર નીકળવું નહીં. પણ આજે છોકરી છે એ તો વાર્તા કહેવા માટે સાંજના ભાગે ઉંબર ઉપર ઊભી ઊભી એ શ્રેષ્ઠ વાર્તાઓ જે કંઈ સાંભળી હોય આજુબાજુ કહે. પણ આજે એમને સાંભળવા માટે એક પંખી આવ્યું છે. યસ, રેતીમાં રમતું પંખી. અંદરથી જ એને ટહુકો સંભળાણો અને એ બહાર આવી તો એક રેત પંખી ત્યાં બેઠું છે. પણ એને નજર ગઈ તો એ થોડું કણસતું હતું, કારણ કે એને ગાંઠ વળી ગઈ હતી, અને એ ગાંઠ ખોલવાનો પ્રયાસ કર્યો. એક પીછું પડી પણ ગયું, પણ એ ગાંઠ છૂટી ગઈ. અને એ જે ગાંઠ છૂટ્યાની વેળાએ એને જે હાશકારો ફીલ કર્યો, ત્યારે એણે કહ્યું કે મારે પણ એક ઘર હોય તો. રેતપંખી બોલે છે મારે પણ એક ઘર હોય તો. ત્યારે એને બતાવી દે છે કે તું એ ડાળે જા, એટલે સામેના વૃક્ષ ઉપર જે ડાળ છે એ ત્યાં મોકલી દે છે. મિત્રો આ રેત પંખી જે છે એનું જે પીછું ખરી ગયું છે એ પણ જાણે એમ લાગે કે એનું પીછું ખર્યું નથી, એનો ટહુકો ખરી ગયો છે. કારણ કે વાત એટલી જ છે કે પંખીના પીછા સાથેનો પ્રેમ પણ એટલો જ હોય છે. તો મિત્રો ઘણી બધી વાતો થઈ, અને હવે રેસનો ઘોડો કેટલો દૂર છે, તો બહુ નજીક જ છે. 10-10ના એવા 4 ગણો ને તો 40 પગલા ચાલે. મિત્રો 10ના 4 એવા 40 પગલા ચાલે ને તો રસ્તો મળી જાય, અને ત્યાં રેસના ઘોડો આવવાનો છે, અને એના માટેની રાહ છે. તો મિત્રો આ ક્રોસ રોડની નજીક રહેતી વર્ષા નામની છોકરીની વાત છે. ખાલી એટલી વાત નથી, ક્રોસ રોડ આગળ સાહિત્ય અકાદમી ગાંધીનગરનું બોર્ડ છે, અને સાહિત્ય અકાદમી દિલ્હીનું પણ બોર્ડ છે. તો એક આ બાજુ છે, એક આ બાજુ છે, પણ આમની બહુ નજીક છે. તો બસ મિત્રો વાર્તાનો સંદર્ભ કંઈક આવો જ છે. રેડિયો છે એટલે આકાશવાણી પણ સાંભળે છે, અને 12 રંગો છે એને, તો એની ભૂમિ ઉપર રંગો એટલે રંગભૂમિ પણ કંઈક લેવા દેવા છે, એવી કંઈક વાત. મિત્રો તમે મને લાગે છે સમજી ગયા છો હું કોની વાત કરું છું. તો અહીં બધા સંદર્ભો પકડશો તો તમે તો કહી દેશો કે સર આ તો આપણા ખૂબ સારા સાહિત્યકાર વર્ષાબેન ગુણવંતરાય આચાર્યની વાત છે. જી હા, અહીં તમે જોયું હશે કે ગુણોથી ભરેલી આ છોકરી, એમ મેં કહેલું હતું. એટલે ગુણવંત આચાર્ય, અને એનું નામ એ ડાળે જાજે. અહીંયા અડાલજા શબ્દ પણ તમે કદાચ પકડી લીધો હશે. તો વાત આટલી છે. સંદર્ભો વાર્તા સાથે જોડવાનો પ્રયાસ કરજો. આમ જોઈએ તો વાર્તા જુદી વાત છે, અને સંદર્ભો પકડવા એ જુદી વાત છે. બીજું તમે મિત્રો ધ્યાનપૂર્વક જોયું હશે કે અહીંયા એ એટલે જો કેસરી કલરમાં છે, રેત પંખી, ખરી પડેલો ટહુકો, મારે પણ એક ઘર હોય, ગાંઠ છૂટ્યાની વેળા, આ બધું જે છે ને અણસાર, જે વીજળીનો ચમકારો થતો હતો એ અણસાર, એ બધું શું છે, એ બધું એ છે કે અહીં એમના નિબંધ નવલકથાઓ છે. ફરીથી વર્ષા અડાલજાની નવલકથાઓમાં કોણ કોણ આવે, તો અણસાર, એ રેત પંખી, ખરી પડેલો ટહુકો, મારે પણ એક ઘર હોય, ગાંઠ છૂટ્યાની વેળા,
અને તમને ખબર છે ક્રોસ રોડ. તો આ બધા એની નવલકથાઓના નામ છે. સાથે સાથે જો પીળા કલરની અંદર છે, તમે જોઈ શકો છો કે અહીંયા જે પીળા કલરમાં છે એમાં એ સાંજને ઉંબર શ્રેષ્ઠ વાર્તાઓ, તો એ પણ એની શ્રેષ્ઠ વાર્તાઓ, બરાબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, તો એ બધા વાર્તા સંગ્રહો છે. તો આ પણ આપણે યાદ રાખશું. તો તમે કહેશો સર આ રેસનો ઘોડો, તો યસ, એની એક વાર્તા છે જે 10મા ધોરણની અંદર આવી રહી છે, રેસનો ઘોડો. તો એ એમની વાર્તા છે. અને તમે કહેશો આ 10-10ના 4 ગણીને 40 પગથિયા, 4 પગલા, તો અહીં ગણવાની વાત છે એટલે 19, 40 તો છે જ, 1940, અને 10 ગુણ્યા 4, હે ને, તો 10 ગુણ્યા 4 એટલે 40, તો 10 એપ્રિલ 1940 એનો જન્મદિવસ પણ છે. તો મિત્રો કંઈ ને કંઈ રેફરન્સ આપી અને તમને યાદ રાખવાનો માત્ર પ્રયાસ છે. તમે લોકો બસ આ યાદ રાખી લો. તો ખાલી આટલું યાદ નથી રાખવાનું, જો એમના પુસ્તકો, એમની નવલકથાઓ, એની વાર્તાઓ વાંચવા મળે ને તો તમને પણ થશે કે આપણા ગુજરાતી સાહિત્યમાં કેટલું બધું કામ થયું છે અને કેટલું જબરું કામ થયું છે. તો મિત્રો શુભેચ્છાઓ. ફરીથી જોઈ લઈએ. પ્રશ્નો પૂછાય એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે વર્ષા અડાલજાનું જન્મસ્થળ કયું હશે? યસ, તમે સાચા છો, મુંબઈ. એમના વ્યવસાયની વાત કરશું એ પહેલા અણસાર શું છે? તો અણસાર તમે જોઈ શકો છો નવલકથા છે. એ પણ શું છે? નવલકથા છે. એ સાંજને ઉંબર અને શ્રેષ્ઠ વાર્તાઓ. સોરી, એ છે જે કેસરી લખ્યું છે ને એ એમાંના લતા પીળા કલરમાં એ છે, એ લઈ લેજો. એટલે કે જે એ છે ને એ વાર્તા સંગ્રહ છે, નવલકથા નથી. તો યાદ રાખજો, એ સાંજને ઉંબર અને વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ એ વાર્તા સંગ્રહો છે, 3 જ છે. અને નવલકથાની વાત કરશું તો અણસાર, રેતપંખી, ખરી પડેલો ટહુકો, મારે પણ એક ઘર હોય, ગાંઠ છૂટિયાની વેળા અને ક્રોસ રોડ. તો આ તમને જરૂરથી યાદ રહી જશે. રેસનો ઘોડો એ વાર્તા જ છે, નવલિકા છે. અને પૂછે કે એમને કયા એવોર્ડ મળેલા, તો હવે તમારા ક્લિયર છે. સાહિત્ય અકાદમી ગાંધીનગરનો પણ એવોર્ડ મળ્યો હતો અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પણ એવોર્ડ મળ્યો હતો. વ્યવસાય શું કરતા? તો જો તમને રેડિયો દેખાય છે એટલે આકાશવાણીમાં પણ એ પ્રવક્તા હતા અને સાથે સાથે રંગભૂમિમાં પણ એ પૂરા ઇન્ટરેસ્ટથી કામ કરતા હતા. તો મિત્રો મને લાગે છે આટલી વાત પૂરતી છે. હવે જે પ્રશ્નો પૂછવામાં આવે એમાં સ્યોરિટી જશે. જેટલા મને લાગે 10 પ્રશ્ન પૂછું છું અને એ તમને આવડી જશે. અહીંયા 10-10ના 4 ગણીને 40 પગલા, તો તમને યાદ આવી જ ગયું છે કે 10, 4 અને 40, 10/4/1940. યસ, તો એ એની જન્મ તારીખ છે. વાત કોની કરીએ છીએ? વર્ષા અડાલજાની. તો ચાલો એ સાહિત્યકારના આપણા પ્રશ્નો માટે રેડી થઈ જાજો. MCQ પૂછી રહ્યો છું. મિત્રો, આર યુ રેડી? ઓકે, ચાલો હાથમાં પેન લઈ લેજો. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં? એક્ઝેક્ટલી સાચો જવાબ છે મુંબઈ. વર્ષા અડાલજા વ્યવસાય શું હતા? યસ, વેરી ગુડ, આકાશવાણીમાં પ્રવક્તા હતા. સાથે સાથે તમને યાદ છે કે એ રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા એ કોની નવલકથા છે? યસ, સાચું છે, વર્ષા અડાલજા. એ સાંજને ઉંબર કોના વાર્તા સંગ્રહો છે? તો વર્ષા અડાલજા. તમને બીજું નામ પણ યાદ છે, વર્ષા ગુણવંતરાય આચાર્ય. વર્ષા અડાલજાને કયા એવોર્ડ મળેલા? બિલકુલ સાચું છે, 2 એવોર્ડ નોંધી લેજો. સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હી. રેસનો ઘોડો કોની વાર્તા છે? યસ, વર્ષા અડાલજાની છે. વર્ષા અડાલજાનું મહત્તમ પ્રદાન છે એ શામાં? તો મિત્રો તમને ખબર છે, વાર્તા છે, નાટક છે, નિબંધ છે, આ બધામાં એનું ખાસ પ્રદાન છે. વર્ષા અડાલજાની જન્મ તારીખ યાદ જ છે, 10/4/1940, 10 એપ્રિલ 1940. એ શું છે? તો મિત્રો તમને ખબર જ છે, એ છે એ એના વાર્તાનો સંગ્રહ છે. તો મજા આવી દોસ્તો. તો મજા માટે તો આ વિડીયો બનાવ્યો હતો.
હવે ક્યારેક વર્ષા અડાલજા વિશે તમારે કદાચ નિબંધ લખવો પડે, મને ટૂંકનોંધ લખવી પડે, તો ટૂંકનોંધ તમે આમનામ લખી શકશો, પણ નિબંધ લખવો હોય તો તમારે જરૂરથી એમની સરસ મજાની આ બધી કૃતિઓ વાંચવી પડશે. અને મિત્રો એક એક કૃતિ તમને એમાં સાહિત્યની અંદર રસ તરબોળ કરશે એની મને ખાતરી છે. મિત્રો, વલોણું તૈયાર છે તમારા માટે, કારણ કે હવે તમારો રેસનો ઘોડો આગળ છે અને 100માંથી 100નો ટાર્ગેટ પણ આગળ છે જ. તો આગળ રહેશે રેસનો ઘોડો, આગળ રહેશે રેસનો ઘોડો, 100માંથી 100ની વાતો જોડો. જી હા મિત્રો, હવે 100માંથી 100ના ટાર્ગેટ ઉપર કામ ચાલુ જ કરી દો, કારણ કે હવે તમને બધું જ આવડે છે. તમે હવે MBA છો, MBAની ડિગ્રીવાળાની વાતે તમે બહુ ક્લિયર છો કે MBA એટલે શું, મને બધું આવડે. તો મિત્રો, તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.